વાહ, ઘણા ટાઈમ હે. બસ 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 સાહેબ, કેટલું બધું હું વહી જાવ એટલી જગ્યા થઈ ગઈ. જો જાડી તું ના ગઈ રામાં. જો અંદર દૂધ પડ્યું છે, કાઢી લઉં? ના ના. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. બધાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો સાહેબ નાઈ તો એને કમ્પ્લીટ થઈ ગયા છે. રેડી હો, અપ ટુ ડેટ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. એ તો થવું જ પડે રોજ. ડેઈલી નોકરીએ જવાનું તો શું કરવાનું નહીં? તો થવું જ પડે ને. એટલે નાવું આપણે ધોવાનું રોજની ડ્યુટી છે, તો રોજ નાઈ ધોઈને વહેલું ઉઠી અને જવું જ પડે. હા. સરસ. આજે શું વાતાવરણ સારું છે હો. રોજ વાતાવરણ કરીએ પણ જાય મચ્છુરીઓ વરસાદ આવે. કેવું આવે? મચ્છુરીઓ. મચ્છુરીઓ આવે. હા. એ તો બરાબર, તમે રોજ કયો પણ વરસાદ તો આવતો નથી સર. મચ્છુરીઓ આવે ને આજે, એટલે ધીમે ધીમે વધશે. ધીમે ધીમે આવે એટલે વધશે. હા, ધીમે ધીમે આવે એટલે વધશે. ચાલો આપણે ચા પાણી નાસ્તો કરીએ. બસ પછી મચ્છુરીઓ વરસાદ આવે અને વધી ગયો પલળવું છે. પલળવું છે. દૂધ ને ભાખરી ખાવાના છે. ચા ને ભાખરી, ચા ની રકબી તો પેલા લઈ લીધી. દૂધ તો પછી પીવાનું હોય, ખાવાનું ના હોય, પીવાનું. કા મચ્છુરીઓ આવે ને એટલે આમ આમ ધૂંધલું ધૂંધલું નથી લાગતું. હા, મચ્છુરીઓ આવે એટલે એવું દેખાય. આમ છેટું છેટું જોઈ ને તો એમ લાગે કે આમ વરસાદ વરાતો હોય છે. કેવું લાગે? ઠંડુ ઠંડુ સરસ વાતાવરણ. મસ્તી નો. તમારો વરસાદ વાદળા દેખાતા નથી કઈ. આમ જો આમ છેટે છેટે જો ને આમ છેટું, હા, આમ લાગે વરસાદ વરસતો હોય છે. જાજો બધો એવું લાગે. મચ્છુરીઓ આવે ને એટલે ધુમ્મસ જેવું લાગે. હાય ઢીંગા, આપણે બેસી ગયા ઢીંગાની બાજુમાં. આપણે અહીં બેસવાની બહુ મજા આવે છે. એ ટેબલ ખુરશી છે. ઘટે નહીં હો. આ ટીવી નું સ્ટેન્ડ છે, એની માથે બેઠી ઢીંગાની બાજુમાં. બોલ, તમારે કઈ બીજું કામ તો નથી? શું કામ નથી અત્યારમાં? ચાલો ટાઈમે પહોંચવું છે. પેલા અમારે ટાઈમે ના પહોંચવું હોય કે હું આમાં મન પડે ત્યાં હાલે, ગમે તે જાય ત્યાં હાલે. હાલ જ ને હવે 2-5 મિનિટ આમ કે આમ. ના ના, એવું ના હોય. ના હોય? ટાઈમે જ પહોંચવાનું. તો ફટાફટ કરો. પણ તમે જાઓ પછી અમારે થોડીક વાર હોય એટલે નિરાંત હોય. હા એમ. હા, એટલે આપણે હું ઉઠી તો ગયા જ હોય. પછી નિરાંતે તમે નાસ્તો કરી લ્યો, નિરાંતે જાઓ. આજે અત્યારમાં લાટ વહી ગઈ સાહેબ, કાલની જેમ. જે થાય હોય. કાલે વહી ગઈ હતી કા? કાલ તો આખો દી વહી ગઈ હતી. આજે અત્યારમાં વહી ગઈ. આજે અત્યારમાં ગઈ, કાલે 8 વાગ્યામાં વહી ગઈ હતી. અને આજે અત્યારમાં ગઈ જાવ કઈ આમ સાહેબ એનું કામ કરવા માંડ્યા. બધાને ખબર હે કે રોજ ગાભો મારે, આપણને કોઈ કરી દેતું નથી. એવું છે. એક દી મારી દીધો હોય તો 8 દી કે, કાલ મારી દીધો તો કાલ મારી દીધો તો. તમને ટેવ જ છે કે હેલ્મેટ લે ને એટલે રોજ ઓલો ગ્લાસ વિસરીને પાણી પીવાની ટેવ હોય ને એવી રીતે. વહેલા ઉઠી ગયા હતા તો ઘડી સવારમાં વોકિંગ કરી લઈએ. આટલા બધા બિલ છે આપણે. કામ આખાના છે આજુબાજુ વાળા બધાયના. તમે બધાયના ભરવાના? હા, મેં આ બધાયનો ચેક ખોલી દીધો ને, બધાયના ભરવાના. હજી તો હમણાં જ આવ્યું હતું કે નહીં? હમણાં ના આવે, 2 મહિને જ આવે. 2 મહિના થઈ ગયા. રોજ આવે ને. હું તો ગઈ તે નીચે તો નતો, અત્યારે જ આવ્યું લાગે. થપ્પો પડ્યો તો જ નીચે. એવું હતું. તમારું કઈ ધ્યાન ના હોય ને. સારું. તમે તો હું જી કામે ગયા આવો. ઠેકા બધા આખા 4 ફ્લોર ને આપણે લાગે. હું તો કહું તૈન બિલ કેના લઈ આવ્યા. જી કામે ગયા હો ને, ઈ જ કામ હોય તમારી પાસે. બીજા આજુબાજુ કઈ જોવો નહીં. એમ
જરાક જોય. મૂકી દીધા બી નાસ્તો કરી લેવો છે? કે નાવું એમાં તો હાલશે નહીં. નાવું છે? પેલા નાવાનું કોઈ દી ના જ હોય. તો હારું હાલો, આપણે અહીંયા કેળા પડ્યા જ છે કાલવાળા. એટલે હું આજે કેળા ખાવાના? તો તમને નતું કીધું કેળા ખૂટી જવા જોઈએ? બીજું કઈ બનાવ્યું નથી? કઈ નહીં, મમરા ને કેળા. બીજું ખાવું હોય તો બિસ્કિટ ને એવું છે એવું ખાઈ લેજો. કચરો નહીં. કચરો નહીં તો હું બીજું બનાવું? તો કહી દેવાય ને. બીજું હું બનાવાય કહું અત્યારે? શું બનાવે? ગરમમાં ગરમ પટ્ટીના ભજીયા, મરચાની પટ્ટી. તમારે તો ભજીયા સિવાય બીજું કાંઈ નહીં. તો વણેલા બનાવો. ભજીયા ભજીયા વણેલ ગાંઠિયા આપણને ના આવડે. આવડે હો. નથી આવડે. આવડે હે. તમને કઈ આવડે? હા. શું આવડે? ચા બનાવે. બસ રામું છોડ. હારું હવે નાસ્તો કરી લ્યો. સાહેબ હું ખાઉં? હંતાડી દે જોઈ લે. હું લઈ લેવાની છું સાહેબ. હે કાંઈ ભરવા નહીં તું એને તૈયાર એમ બીજી વાર નહીં લીધા. કઈ ભરવા નહીં તું લઈ લો એમ. તમાર પાસે છે દાણા ઘણા બધા, અહીંયા હું જોવે. હું એમ કહેતો તો હમ ફ્રીજ કામ ભાગી જાય. ક્યાં ભાગી જાય? મને તો એવું લાગે આ જોજી 3 ઇંચ જગ્યા હે. અરે ઘણી બધી તો છે સાહેબ. 6 ઇંચ જગ્યા હોવી જોઈએ અહીંયા. કેટલી? 5-6 ઇંચ. તમને પણ હવે અહીંયા ધ્યાન ગયું ફ્રીજ 6 ઇંચ તો છે સાહેબ. જોવો જી દિવાલ ને નથી ભાઈ હવે. માપી લ્યો હાલો. માયપા માપા આ જરા પેચું જોજે હો. એ પડે નહીં, નિરાયતે નિરાયતે. બસ 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 સાહેબ, કેટલું બધું હું વહી જાવ એટલી જગ્યા થઈ ગઈ. જો જાડી તું ના ગયરામાં ત્રાણું થઈ ગયું થોડું. સીધું કરી લ્યો. જોજો અંદર દૂધ પડ્યું છે, કાઢી લઉં? ના ના ઢોરાય નહીં. સારું લ્યો, આવી ના કામ કર્યું હોય જેમ. હવે બરાબર કશે વયું કઈ આફેડું ના જાય એની મેળે. તો તમારો હાથમાં ક્યાંક અડી ગયું હોય છે. મારો ધક્કો તારો ધક્કો બસ છે ને, ગાડીનો ધક્કો બસ. મારો ધક્કો લાગી ગયો છે કશે. હાલો હાલો હવે ધ્યાન રાખવાનું. તો ધ્યાન દિવાલ થી 5-6 ઇંચ છોટું જ રહેવું જોઈએ રોજ ને માટે. એવું છે. એ તો સાહેબ આપણે મૂક્યું તે છેટું જ હતું. એટલે જ કહું છું જાડી તારા ધક્કા લાગી લાગી વયું ગયું અહીંયા. આગળ જાય છે હાલવામાં. મારા ધક્કો લાગે હું એટલો બધો ધક્કા મારું છું. તો હા આવું જ કેજો મને. આવું ખીજવા જ રાખે જઈ હોય તું. હાલો હાલો તમે નીચે જાઓ. ના મારે હિંચકે બેવું સાહેબ તો હું બેઠી જ નથી. આખો દી થઈ ગયો મારો હિંચકો. અમે કરીએ તઈને નાઈટ કરી. મારો હિંચકો હિંચકો હો. કેવી મજા આવે, સુકૂન મળે. હા અહીંયા સુકૂન મળે. તમને 3 ગાડલી સુકૂન નથી મળતું. જોજો કેટલી લાંબા થઈ જાય. જો અટાણે ના જાવ તમે નીચે જાઓ ને પછી. આ તો તમારે નીચે નથી આવું. તો અમે નીચે જઈ પછી તમે આરામથી સુકૂન લ્યો. દાણા ને એક સ્ટ્રીક હોય કાં ચાવી ચાવીને ખાવાનું એમ કેતા પેલાના બધા. એક દાણો એક આયરે ના ખવાય. હા જેમ ચાવો એમ મીઠો લાગે. એ તો કહું ચાવી ચાવીને ખવાય એમ કે બધા. ચાવો એમ મીઠો લાગે દાણો. અને આપણે તો ત્યાં કચડ બચડ બચડ. હા એક આયરે કુકડા મળે. પ્રિન્સ ની એવી ટેવ એક એક 5 દાણા લે ને તે ચાવી ચાવીને જ ખાય. એને કોણ જાણે બાપુજીએ શીખવાડ્યું હોય છે નાનો હોય છે તે. જેમ ચાવો ને એમ મીઠો લાગે. એ તો કહું બાપુજીએ ગોટી ગોટી કરી કરી. અને એમાં આ પાછો જી 20 મીઠા લાગે. કેમ બતાવો તો કેટલા થઈ રહ્યા હવે. સરસ છે. જો ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયું. ડબ્બો ભર્યો જ છે, જાજા ખવાય નહીં ખાશે. બહુ બહુ ફાસ ફાસ. આ કોણ છે સ્નેહ? ગટુ. તારું નામ? સ્નેહ. છાસ વાળું શાક રોટલીનું આપણે બનાવવાનું છે આજે. છાસ વાળું શાક. ચલો સરસ મજાનું તેલ આવી ગયું છે. આ થોડુંક લસણ નાખીએ તો સરસ થાય. હવે છાસ વઘાર નાખવાની. છાસ અને હળદર. છાસ અને હળદર વઘાર નાખીશ હવે.
છાશ આપણે વઘારીએ ને એટલે તેલમાં ઉડે નહીં. હાવ સહેલું 5 જ મિનિટમાં બની જાય એવું ઠંડી રોટલીનું છાશ વાળું શાક. ચંદન ચકોરી પણ કહે, જેને જે ગમે એ કહે બધાય. આપણે તો છાશ વાળું શાક કહીએ. આવી રીતે સરસ વઘારાઈ જાય પછી તીખું ખાવું હોય તો ચટણી નાખાય. ચટણી નખાય પછી ઉકળી જાય એકદમ, પછી આપણે એમાં રોટલી નાખી દે. સરસ ઉકળી ગયું છે હવે. અને ખાટું મીઠું ખાવું હોય તો આપણે ખાંડના 2 દાણા નખાય, લીંબુ નખાય, જેને જેવું ભાવે એવું સ્વાદ હોય. હવે આપણે રોટલીના બટકા નાખી દઈએ એમાં. બસ 5 જ મિનિટમાં બની જાય અને ગરમા ગરમ ખાવાની એવી મજા આવે સરસ. જેને ભાવતું હોય એને તો કોઈ વાત જ નથી. અને આ લગભગ બધાને ભાવતું હશે. ઠંડુ રોટલીનું ગરમ ગરમ શાક, લસણ નાખેલું, આદુ મરચાની પેસ્ટ નાખે, જેને જે ભાવતું હોય સ્વાદ પ્રમાણે. આપણે તો સાવ સાદી રીતે ઠંડી રોટલીનું છાશ વાળું શાક બનાવ્યું છે. બની ગયું આપણું સરસ મજાનું ઠંડી રોટલીનું છાશ વાળું શાક, ચંદન ચકોરી છે ને બાકી મસ્ત એકદમ દેશી રીતે બનાવેલું છાશ વાળું ઠંડી રોટલીનું શાક. વાહ, ઘણા ટાઈમે બહુ મજા આવે. ઠંડુ વાતાવરણ હોય ને તો, અને એમાં શિયાળો હોય એટલે જામે. ચંદન ચકોરી હાલી ગયો તમારો બાકી. છાશ વાળું શાક કહેવાય સાહેબ, ચંદન ચકોરી ના કહેવાય. ડુંગળી ખાવી ભેગી ચંદન ચકોરી કહેવાય. હવે પેલા કેતા બધા એમ કે અત્યારે કે પપ્પા મેં સાંભળ્યું હતું ચંદન ચકોરી, અને આપણે તો એમ જ કહેતા છાશ વાળું શાક. છાશ વાળું શાક. ચાલો બધા મિત્રો, આજે વારું કરવા ચંદન ચકોરી